લોકો મને હંમેશા પૂછે છે કે સ્ટોક માર્કેટ ક્રેશ થાય ત્યારે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં હું એમ જ કહીશ, પેનિક કરવાની કંઈ જરૂર નથી, બલકે તમારે સેલિબ્રેટ કરવાની જરૂર છે. કેમ? તો કે દિવાળી દરમિયાન જે ફેસ્ટિવ સેલ આવે છે એની અંદર આપણે ઉતાવળે જઈને વસ્તુ ખરીદીએ છીએ. કેમ? તો કે એ તમને સસ્તા ભાવે મળી રહી. સ્ટોક માર્કેટ એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે. કઈ રીતે? કોવિડ મહામારી દરમિયાન માર્ચ 2020ની અંદર નિફ્ટી જે છે એ 12,000થી ઘટી અને 7,500 પોઈન્ટો થઈ ગયો હતો, અને વિધિન અ 1 યર્સ ટાઈમ ફેબ્રુઆરી 2021 સુધીમાં એ પાછો 15,000ની સપાટીએ પહોંચી ગયો. તો જે લોકો ઇન્વેસ્ટેડ રહ્યા, ખાસ કરીને જે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ હતા, જેમની એસઆઈપી ચાલતી હતી, એમને ખરેખર સારું વળતર મળ્યું, બિકોઝ એમણે માર્કેટમાંથી બહાર નીકળી ના ગયા. સો જ્યારે બી માર્કેટ ક્રેશ થાય ત્યારે તમારે નવું ઇન્વેસ્ટમેન્ટ, જો તમારી પાસે પૈસા હોય તો તમે કરી શકો છો, અને તમારું ઇન્વેસ્ટમેન્ટ જે ચાલતું આવ્યું છે એને તમે કન્ટિન્યુ કરી શકો છો, તો તમે લાંબા ગાળા સારા પૈસા તમે ડેફિનેટલી બનાવી શકશો. તો એટલે જ કરું છું, ડોન્ટ પેનિક અને સ્ટે ઇન્વેસ્ટેડ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.